ચિંતા ના કરે જો બેટા મારસિયા, કોઈ ચિંતા કરવાથી થોડું કોઈ બધું પેલું એ થઈ જશે. આ નહીં તો હું શું કહું, હું કઈ મરી નહીં છી. તને હું ગમે તેથી પૈસા લઈ આલે ને ગમે તે કરીને હું તને છીએ ગમ જવાનું હતું તાર બેટા. મારે મુંબઈ જવાનું છે. મુંબઈ ગમે તે રીતે પૈસાનું સેટિંગ થઈ ગયું હોત ને મુંબઈમાં હું જતો રહ્યો હોત ને તો આપણા બધાનું ભવિષ્ય સુધરી જોત કે ને જિંદગીભર મારે જોવું ના પડે. ના પડે પણ એની ચિંતા ના કર બેટા. હું શું કહું, હા હું નહીં મઠથી મારા મેર આવ્યો છે. અત્યારે મુંબઈમાં મારે કમાણી કેટલી છે, ગજબની કમાણી છે કે 18 રૂપિયા આવે કે. પણ એટલું સપનું ખાલી પૂરું થયું હોત ને મારું, પહેલા પૈસા બગાડવા પણ પાછળથી તો પૈસા ઘણા કમાવું માગે. કશું વધુ નહીં, તું ચિંતા ના કરે. હમૂળથી ચિંતા ના કરે. જો હું નહીં બેઠી, હું મારે બેઠી ચિંતા તો થાય જ કમ. મારે શું કરવાનું કે આટલું ગમે તે પણ મારે મુંબઈ જવાનું સપનું પૂરું થયું હોત ને તો સારું હતું એમ. હું લઈ આલું છું. હું ગમે તે પૈસા લઈ આલું. તું ચિંતા ના કરે. જાહેર ના હોય તો થોડું ખાઈ લે. હા પૈસા કના જોડેથી લાવશું? હું લાવું છું ગમે તે ઉસીના પાસીના કરીને હું તને લાવીને આલું છું. તું ચિંતા ના કરે. ખબર ને કોઈ વાંધો નહીં. મારે ગમે તે જોથી સેટિંગ કર તો પછી આપણે ઇવન તો આલી દેવું. ખાલી મુંબઈ મહિનો જો ને એટલે તો ઘણા રૂપિયા હું કમાઈ જોઈ કે. કોઈ વાંધો નહીં બેટા. હે મળશે. હા હા કે તારા વિના મારો દાડો ન જાતો, વેરણ રાતડી લાગે. માલણ વિના મન ના માને ન કાળજે કટાર વાજે. હવે આવરે માલણ આવ, જલ્દી દોડી આવ. હો માલણ જ ના બાજુ આવો. માલણ તો હોવી જોવો કે આપણે કહીએ પણ પૈસા હોય બધું હોય પણ માલણ ના હોય ને એટલે કોઈ કૂતરું એ ના આવે આપણા પાસે. પણ કોઈ ચિંતા નહીં, રૂપિયા છે એટલે બધું થઈ ગયું. જય માતાજી બુધા કાકા. જય માતાજી ભાઈ. આવો બે. જય માતાજી બાબા. બે જય માતાજી. ભાઈ ખાટલામાં બેસજો. બે તનો આ તો વળી કજી ભાઈ હું શું બુધા કાકા, મારે જવાનું છે મુંબઈ. બરાબર મને થોડા પૈસાની જરૂર હતી. તમે કીધું બુધાબા જોડે જે આપણો ગામમાં ખમતું ગરીબોનું છે તે ભાઈ પછી ટેકો કરું તો વળી સારું. કેટલા જોતા હતા? 2.5 લાખ. 2.5 લાખ રૂપિયા. 2.5 લાખ જોઈતા. 2.5 લાખ. હું તમને આવો એટલે ફટ દઈ પહેલા તમારા પૈસા આપી. કારણ કે વહીથી મારે ત્યાં તો ને પછી તો ઘણા રૂપિયા કમાઈ હું. એટલે ઓશીનોની વાત કરે. ઉસીના હાલવા હોય તોય તમારે જોબ હાલવા હોય. ઓશીના જ ના. તાન ઓશીના જ નહીં યાર. એ ઓશીના નહીં આપતો. ઓછના ઓશીના ને સંબંધ પકડો ને એવું નહીં કરતો એમ. પણ બુધા કાકા આલો કે હું સમયસર તમારા પૈસા પાછા આલી દે બસ. આપડી ભાઈ ખોટું હવે આપણે તમારે 1 રૂપિયો બુધાબા ખોટો નહીં થાય. જો તમારે 1 રૂપિયો દીધો જોઈને હું તમને આલે 1 રૂપિયો. લાસુ તું ગમે તે કીન પણ સર ઉશીના પૈસાની વાત ના કરતી. તું જો હું તને કહું છું ને, ખોટો સંબંધ બગડે ને એવું ના કરતા. હા તમારા રૂપિયા ઓછા છે, બહુ 500 હોય તો હું ઉશી નાખી તો હું ભૂલી જાઉં. 2.5 લાખ રૂપિયા એટલે તને લાગે છે પણ મારી ખાલ ખૂટી જાય ઓમનો તને ખબર છે? કાકા મારા મુંબઈ જવાનું સપનું ગમે તે જો પૂરું થઈ જાય ને. સપનું પૂરું કર કે શું ના પાડી છે? સપનું પૂરું કરતા મારા જાણ બુધાબા એક ના એક છોકરો ને હવે વસ્તીના છોકરા બાર નોકરી કર. મારો મા દીકરો એકલો છે. ભગવાનનું હું કહું મારું એટલું એને જવું છે ને એટલું વળી જાય. મારા પોત પછી આવો તો મારો મનખો સુધરી જાય બુધાબા. અને તમે હાલશો તો અમે તમારા ઘર નહીં ભૂલીએ કોઈ. લાસુ તું કીધું મારા 2 છોકરા બહાર છે બરાબર, પણ સમય પૈસા આવે છે, સમય આવે છે પણ મારા છોકરાને જવાબ આલવાના હોય. હવે હું પૈસા આલું છું તમને ખબર છે એવી રીતના આલું છે. તે તાર જુઓ 2.5 લાખ રૂપિયા લેવા ના નહીં, જફા વધારે કરવી નહીં બરાબર. લેવા હોય તો જમીન હોય તો થાય 2.5 લાખનું, બાકી બીજું તો ના થાય. તમારા છોકરાને નીકળવું હોય તો. બાકી જો જમીન અત્યારે નહીં હોય, પૈસા લેવા જઈએ તો જમીન નીલવી જ પડશે, બાકી કોઈ રસ્તો નહીં. પૈસા આપશે તો જમીનો ઘણો આવશે. એ તમારે વિચારવાનું. જો વિચારીને આપવું હોય તોય ને તારે વિચાર લેવો હોય તોય. એમ તો બધા કાકા જમીન મેં લીધો નહીં જવું મુંબઈ. ના તમ તાર જમીન આલી બસ. તું તાર મેલ લેતા હતા કે મારે કના ઓલે બધું પડી ગયેલું છે. હા મારે જે સહી તું છે ને તારું સપનું હું પૂરું કરે. જો વબડ હું એ જમીન તું ના મારા કાલ આપણે પેલી એક કરી દેશું. ના જમીન મેલવાની છે તમ તાર બુધાબા જે કાગળ હતો તો તમ તાર તૈયાર કરી દો. તો પછી મારા છોકરાને મારે પેલી એક કરવાનું છે. જો હું પૈસાનું સેટિંગ કરી દઉં છું લાસુ. 3 વાગ્યાથી હળા 3 થી 4 ના ગાળામાં આવી અને 2.5 લાખ રૂપિયા લઈ જજે બરાબર. અને સહીઓ કરી દેજો 2 જણો. હો બે આવજો પાછો એટલે સહીઓ કરવાની. જોડો તમે મળી જશે. જો 3 થી 4 ના ગાળા પૈસા 2.5 લાખ રૂપિયા. ભગવાન તમારું હારું કરે. મારે ના ભગવાન તમારું હારું કરો, હું હારું કરો. મારું તો ભગવાને હારું કરેલું જ છે. આપણી જોડે તમારું જ ઘણું છે કે બેટા ભગવાને તો આપણું તો હારું જ કર્યું છે કે ખાલી હું નહીં.
આય બેટા. માં ચિંતા ના કર તું તાર જેવો પોકી જાય ને મુંબઈ એવો જ તને ફોન કરી દે બસ ચિંતા ના કરતો, જો મારી ચિંતા હારા કર. હારા આશીર્વાદ હાલ માં ભગવાન તમને હોવર ના કરો, મારા શિયાન હાજા તાજા રાખણ. ભગવાન ગોડા તમને કાકા શું થાય છોકરું? મુંબઈ જાય ગોડાભાઈ. મુંબઈ જાઉં છું પાછી જજે ભાઈ હો. અને અને બા મારે વહેલી ટ્રેન થાય એટલે નીકળવું પડશે કે ટ્રેન આવી જાય માર હોય નહીં તું તાર ચિંતા કરે ને હું જેવો પોકે એવો તને ફોન કરે એ તો ગોડા કાકા ફોન આપજો માર હાર, માનું હાર, એ તો તું મને ફોન કરી હું તઈ માનો વાતો કરાય હો. રોય નહીં જો ને હાથ બેટા, જો માર માનું હો મેં હા, હા, બધું હા. મોય મેલ્યું તા લુગડું લત્તું ને પૈસા હાચવીને મેલજો મારા શિયાન. અને મુંબઈ મોટું જંગ છે એટલે હાસીને ના એ તો ફરવા બીજું તો જવાનું ભાઈ બનશી કને એટલે હતો નહીં હો હા, અને હાર માં આપજો હો બાપ, મારો છોકરો ની કદી ગોડાભાઈ મારાથી ને એનાથી મોટો તો મારા અહીંયાથી ને એવા હા, એ તો ગોળો ની એ. 2-3 વારમાં હું પાછો આવી જાઉં કે હા, ચિંતા કરે છે એ તાને તો બાપી કોઈ તાને એમ ક્યારે અમુક અમુક તેમાં આપવાનું હતું તાર મોટા ને આ મોટા રીતે ઘેર બેહી રે તો થાય કમાવા જવું તો પરત કે ગોડા કાકા તાને હાર માં આવજે હો નો અમો ગોડા કાકા છે ને આરામ હારી નોકરી મને મળી છે બરાબર હમણાં ના જાઉં ને તો નોકરી ગુમાવું ગયો ના ના બેટા જવાનું છે હોભળી, તાને. એ તો ઘડી કાઠું પડે આપણને એક બે દાડા એવું લાગે પણ એ તો પછી આપણને આ થાય તો જાય એમ માર કેવું. માએ ખાસું મને ભણવામાં સપોર્ટ કર્યો છે નોકરીમાં ઘણો માર માએ મને સપોર્ટ કર્યો છે ના, ના, અને બેટા. આવજે માં હો મારા કના ઓલે આ ગોડાભાઈ. હા એ તો બરોબર આ ટાઈમ થઈ ગયો હું જવું હો માં આવજે મારી આવજો ગોડા કાકા આવજો. હો. અને હાસીને ઈ જજો. લગેર ચિંતા ના કરતો, મારી ચિંતા ના કરતો. ના એ તો હું ફોન કર્યો હો માં ફોન કરતો રહ્યો તને હો ચિંતા ના કરતી ચિંતા ના કરતો મારા શિયાન. ખબર ટાઈમ સર પેલી દવા લઈ લેજે અને ખાવાનું ખાજે પાછી હો તું મારી મારી બેટા, ચિંતા કર્યા વગર તું ઈ કણ જો, તારે ગમે તે દુઃખ પડે, તાર પૈસો ટકો ખૂટન તો ગોડા કાકાને ફોન કરવાનો. હા તો તાર ઈ મને ગયા ફોન પછી કરી. તો પૈસા ઘણા મુંબઈ પહોંચી ગયો એટલે તો પૈસા ઘણા મારો તો પછી કોઈ ચિંતા નહીં હા તું હાર હાડે આવજો. હેડવા, હેડવા. હાર આવજો માં હો આચવીને દેજે મારા શિયાઓ, મને હાર માં હો ફોન કરજે. હાર માં આવજો હો હાર બેટા. હાર, હાર. આવજો હો ભાઈ આવજે આવજે આવજે. આવજે કાળિયા. માં અમુક પાછી વાળી ત્યાં મોડું થાય છે મારે માં હો બેટા મારી આચવીને જજે. હા. હો? હા. અને ઈ કણ જઈને ફોન કરજે ટેલિફોન ગોડા કાકા ઉપર. હો બેટા કાળિયા આવજે. આવજે આવજે બેટા. ભાઈ મારા છોકરાઓને તો આખું મારું ઘર હુનું થઈ ગયું. ગમે તે પણ હવે છોકરાઓને ઘરમાં ફાવશે નહીં, પણ હું કરા છોકરો દખત બધું કરવું પડે ભાઈ. છોકરો દખત તો માઈતર મનકોઈઓનો પારકો કરી નાખશે. વાલજી હારીએ ગાય છે બરોબર અને ભાવની તમને મેં વાત કરેલી જ છે. હા, એ તો અમે રાત દાડો જોઉં છું, મને ખબર છે હા. કે તો અહીં નજર નાખ્યા ઊભી હોય, કરી તો હે? ઊભી કરીએ બરાબર તે તાર જોઈ લે. ગાય તો કઈ જોયા જેવું નહીં, હા પણ હોભળો કે હા તો આગુ પાછું કોઈ કોક કરો તો સારું, કેમ કે મારે હગા છે હાટું ઈગો લેવાની છે. એટલે હગા હોય તો બરોબર છે, આપણે આગુ પાછું કરીએ પણ પછી યાર એમને મેઘ ટોકવું હોય તો હું આગુ પાછું કર. થોડું ઘણું આગુ પાછું કરો. વડાપા હા બા ઓહો કોમર કાળિયાને ફોન કરી આલો. કાળિયાનો ઓહો ફોન બોન તમે ઈ કણથી હોમાંથી આવ્યો હોય કે કર્યો હોય કે ના કર્યો નહીં કે આવ્યો નહીં ને આવ્યો તો હું હમાતા તમને વહેલા આલ્યા હોત. તને આ નંબર એનો હતો ને એરો ગોડાબા આયરો નંબર લગી આલજો, ફોન કરજો. મેં કીધું આજ આવશે કાલ આવશે, આજ આવશે કાલ આવશે. તો પણ નોકરી છે. મુંબઈ ગમ જ્યો એરો. ઓહો હો હો, મુંબઈ તો શોખણ આવ્યું, શેઠ શોયના શોય તને? મેં જ નહીં જોયું વાલજીભાઈ. ના ના આ નંબર લઈ લઈને ફોન કરાવું બધા જોડે. હેલો હા ભાઈ ઓય ચાલુ રાખો. હલો હલો ખૂબ સારું. હલો હા એવું હોય એમ ભાઈ? હાર કશું વધુ નહીં. હોબરો 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 ભાઈ. હા, હા. એમ કહેજો કે તાર માનો ફોન આવ્યો તો હો ભાઈ, એટલું ખાલી એટલા સમાચાર આલજો કે મારા છોકરાને. હા, હા. લ્યો બા, શું કીધું ભાભી? કોક સાહેબ બોલતો હતો કે સાહેબ હાજર નહીં, એવું કોક બોલતો હતો. એક ભાઈ કોક હતો, ઓહ તો હવે વાત ના થઈ. વાત નહીં થઈ. હાર બા હો આવજો. હા અને ફોન બનાવશે ને તો હું સમાચાર આલ્યો સમાચાર તમને. આલજો, મને એક વખત વાત કરાવજો. ના ના વાત કરાવતા ચિંતા કરજો ને તો નોકરીઓ તો એટલે શું છે કે આધાર હોય ના હોય ભાઈ કોમ હોય. હા કોક કોમ હોય
છોકરો ભાઈ મુંબઈ નો કંપનીમાં છે એવું લાગે છે. કંપનીમાં જોયો તાણે વાત તો કરવા ના મળી છે હા હાજર ના હોય ને સારું ભાઈ નોકરી મળી છે સારું કે ભાઈ સારું એનું તાણ. હેડક હા હા ભાઈ ચૂતરી ગયું ભવિષ્ય કહેવાય. સુધરો. આખા ગામમાંથી એ રેફરન્સ જશે કે મુંબઈ તો કોઈ પાસે નહીં પાય નહીં આખા ગામમાંથી લઈ નહીં જતું સારું હેડ અને આપણે અહીં વાત કરજો હેડો ઓ બાબા એડા તુની પગેન અલ્યા લાસુ ડોશી તમે આ શું કરો છો લ્યો આ ધોકું અને હું કવા ઘરમાંથી બહાર નીકળો છો વધરો છો છો ને હું કવા તમે આમ કરો છો લે આ ધોકું રહ્યું લ્યો આવી ભગવાન શોખ પડી જવો વાગશે તો કોણ સેવા કરશે તમારી ઘરમાં રોકે એમ કહું છું હું ભગવાન તમારું સારું કર બાપ ખરેખર તમે નહીં થતું ઓ ભગવાન છોકરો મુંબઈમાં છે આટલા સમયથી અને તમે ઘેર ઘેર ભટકો છો એમ કહું છું હું હું કરે તમે કયો હા આ ભગવાનની લીલા જોક છોકરાન ઘરને બાર બધું વેકીને મોકલ્યો અને છોકરો સમાચાર નહીં લેતો મારા સમાચાર નહીં આવ્યા હજી છોકરાના સમાચાર જોશું કોઈ અને ખાધું કે નહીં આ ફરે કહું ભીખ માગીને દાડા કાઢું મને નહીં અડાતું ઊભો તો ઘેર જતો રહો રાગે રાગે એ બેટા આવજે ઓય ઓય કોઈ છોકરું હોય તો બોલાવ આવજે હા ઘેર મિલ લેજો હો ઘેર મિલ લે ઊભો તો રાગે રાગે ઊભો તો ભગવાન હું કવા ફરો છો ઘેર રહો આ છોકરા મુંબઈમાં ફરે છે ને આ ઘેર દશા આવી છે આ છોકરું છે હો. જો રાગે રાગ મિલ લેવો બેટા તમે ઘેર સુધી મિલ લેવજે દશા આવી છે ભગવાન છોકરા મુંબઈમાં હશે કેટલા સમયથી મુંબઈમાં ફરે છે પેલો અને આ ઘેરોને ખાવા માટે ફોફો મારે છે ઘેર વધડી થઈ કરવાનું ભગવાન આવા દાડાથી મારા જમલાય મારું મન કો દૂર જેવો થઈ ગયો મને વાજે વાદરી કરી મારો છોકરો એ ભાઈ કોક હોય તો ખાવાનું વાલો એ ભાઈ ના ના યાર કાલે હો કે હા હું છે ઓ એ પરસો મોય કોઈ છો આયો છો લા મોય ના આવો છો બાજુમાં પરસો તો તણી દો વાલજી ભાઈ જજે હું છે કે આયો ખાવું છે તમે છોકરા બેઠો તો તમને ખબર છે મને ખાવાનું વાલો બસ ભીખ માગો તમારો છોકરો મુંબઈમાં છે ને આવો કે ભીખ માગે છે હે મને થોડું ખવડાવ કોણ ખવડાવે ઈ છોકરો લેર કરે છે ફોન કરી કયો ના તો નાખી જા કોથાઈ તે ખવડાવે ને કઈ કન ચોકનું લઈ જાય ગાતી જો કોઈ રસ્તામાં ભીખ માગે છે મારો છોકરો કરી ચોકડા છે મારો કાળીઓ મોકલ્યો છે ઈ છે છોકરા છે તે મોકલ્યો છે ઈ છે દાદા ઓય બેઠો છે માખણ ના પટે અને હું ભાઈ થોડું ખાવાનું હોય તો હાલવા કોઈ ના હાલે ખાવા અત્યારે મને એડાય મને નહીં દેખાતું મને એ ના દેખાતું હોય તો છોકરો એ ઘણું કમાય છે કયો વસો નાખેલા મોટી પેલા ભેંસણ જેવી તાને હું અરે ભાઈ જમો બોલો ને તમે વાહ કામ તો કોણ હોય ઊંડા ખાડામ તાને હું ભાઈ વાલજી જો જ્યાં ભાઈ આવું ના કરજો ભાઈ મને ભૂખ લાગી મને કોમ તો ખાવાનું હાલો મને વાંચે વાદરી મને કોઈ નહીં દેખાતું મને મારો કાઢ્યો મને મારા કાઢ્યાથી વાત તો કરાવો ભાઈ વાલજી જો જ્યાં ભાઈ વાલજી ભાઈ ના તો બાબી તમે રૂ કરશો અને તો લ્યો હાસીમ લ્યો પડજો ઊંધો પડજો હાસીમ લ્યો
ભાઈ ગોડા આ બાજુ છું હું ગોડા ભાઈ રાજભાભી આ બાજુ છું હું. આ બાજુ ગોડા ભાઈ મારા કાર્યો જમ ના આવ્યો ગોડા ભાઈ લાસુભાભી હું આ બાજુ છું તમે ઓમ બેહો કાળિયાને તમે ચિંતા કરજો કાળિયો તો નોકરી કરવા જેવું છે અને આવશે એવું થોડું હોય નહીં આવે હા અને તમે હું લાકરોમજી તાણા આવશે મારો જીઓ એની ગયડી માઈને નહીં વબડતી ગોડાભાઈ એને ગયડી માનું એને આખો ભાવ જતો રહ્યો મારો હમણાં અને એની માં જમ નહીં વબડતી જો લાસુભાભી મારી વાત સાંભળો જો એ છોકરો નોકરી ગયો તો શાંતિ રાખજે પણ તમે હુકાઓ આમ બધો બાળતો નહીં અને હુકા જો છો ફર કરો છો ઉપરથી ચોક પડશો તો ઉપરથી પગ ભાગશો અને બધા ફરીને તમે માગો છો ને ખો છો ને બધું ફરો એટલે કોઈ સારું લાગે લાઈન મારું પેટ ભરું હું ચોથી લાઈન મારું પેટ ભરું હું ઘેર ફરી લોકો જોડે માગી દાડા કાઢું છું ભાઈ હું દાડા કાઢું છું મને ખબર છે તમારા નહીં ફોન ઉપર વાત છોકરા થતી પણ અમે શું કરીએ કયો હા પણ ચિંતા ના કર હું જો લાસુભાભી હું ભગવાન છે હા ભગવાન મારો જોવી છે ભાઈ નહીં હું મારો ભગવાન મારાથી જમરી ઓણ્યો છે જો અમે રો કરશો અને શાંતિથી બેહો અને હમણાં હું રોટલો કરું છું એટલે પછી તમને આલી જાઉં છું શું કીધું મારો કાર્યો જાણ આવશે પણ કાર્યો આવશે તમારા કાર્યને કોઈ ના લઈ જાય તાણ બેહો શાંતિ બેહો જો આખો પાછો અમુક પાછો ફરતો ના પાછો તાણ એક તો બાપડી ડોસી અમુક ઓછો બોછો બધું ખોઈ બેઠી છે છોકરો મુંબઈ જતો રહ્યો છે શું કરે ભાઈ બેહો શાંતિ બેહો ગોડાભાઈ હું કહું તમે ટેલિફોન કરો કાર્યા અને એને કે કયો કદર માં તને વાત કરવાની કે ગોડાભાઈ એ ભગવાન ગળીમાંની વેદના જો મારા રો માજી એ માજી આવ માજી દેખાતું નહીં આબાદ માજી પબરો આબાદ છે તમે પેલા કાળુની મમ્મી તમે જ છો ને ઓ ભાઈ મોઈન માસુ ભાઈ મોઈન માસુ હા એટલે હું મુંબઈ થી ઘેર આવ્યો છું અને હોટલમાં હું નોકરી કરું છું બરાબર હું બાજુનો જ છું મને ખબર છે રહ્યા એકણ છે મને ખાસી વખત મળે છે મારો કાર્યો ભાઈ મારો કાર્યો જોજો એ મુંબઈ જ છે માજી કોઈ અંદેવ નહીં મોકલ દો મારો માજી પણ તમારી આવી હાલત છે ઓયકન ઘેર મને તો ઘણું કરીને મારા છોકરાનો મોટો કર્યો ભાઈ ઘણું કરીને નહીં તમે ઘણું કર્યું પણ તમારી હાલત ઓયકન આવી છે અને તમારો છોકરો તો ત્યાં મુંબઈમાં તો જલસા ઉડાડે છે જલસા એટલે મોટી મોટી હોટલમાં ખાય છે પાર્ટીઓ કરે છે મતલબ બધું વ્યસન કરે છે અને પૈસા બહુ માજી ઉડાડે છે એ તો મોટો સાહેબ બની ગયો છે એ તો હું જે હોટલમાં નોકરી કરું છું ને એ હોટલમાં જ આવે છે રહ્યું ઓવા આ તો મને ખબર પડી કે એ ઓયના છે એક દાડો મારા વાત થઈ હતી પણ ભાઈ મને વાત તો કરાય મારા છોકરા જોડે મને વાત તો કરાય કે તારી ગયડી માં તને બારે છે ભાઈ હું એક વખત લાકડો સદ નહીં માજી હું લાકડોમ જ્યાં પહેલા હું એને એક વખત જોઈ લઉં એને હોયનો એવું બોલશો નહીં જો માજી આ તો મોટા સાહેબો છે રહ્યા તો થઈ ગયા એકન અને અમે તો હોટલમાં નોકરી કરવા વાળા અમને કોઈ નંબર કે એકન કોઈ વાત કરે ના પણ આ તો હું એ હોય એટલે એકદમ અમે વાત કરી હતી એટલે એને મારું ગામનું નામ કીધું હું ખોરતો આવ્યો છું તમામ પિક્ચર જોવા માટે ચિંતા કરશો નહીં એ તો મોજ કર છોકરો મને કદી નહીં મળે મારો છોકરો મને કદી જોવા નહીં મળે ભગવાન તારી લીલાઓ ખીચામાં આવી અવળી કરી દીધી છોકરા મોજ ઉડાવે છે ને એ માની હાલત કેવી થઈ જશે બેટા મારું એક કામ કરે મારા સિયા હા બોલો માજી હું કામ કરું કયો એક ના હોય ને તો એક કાગળ લસ્યાલ મારા કાળિયા નાલ દેજે ને કેજે કે લે તારી ઓધરીમાંનો કાગળ
મારા છોકરાને આલજે, મારો હૃદય વળશે ભાઈ. હા હા તે માજી તમે બોલો, હું કાગળ લખું ને તમારે કાળું હું આલી દે જઈને. હું જઉં છું કાગળ. કાગળ વધ લાયક ભાઈ, કાગળ લાયક. કાગળ તો સમાજી લે જલ્દી કાગળ લખાવો, પણ મારે જવાનું છે. હું લખું છું હો. તમે જે જે બોલશો એ હું લખું. તમારો છોકરો વચ્ચે ઈ કરે તો અને પછી તે તમારે સમાચાર આવશે, ટેન્શન લેવો નહીં. આંધળી માનો કાગળ લખું છું. બોલો માજી, હું લખું કયો? તમે કયો લખું હું. લખો બોલો. ભાઈ તું શું કરીશ? હા તારું શરીર સારું છે ને? હા તું એકણ સુખેથી રહી તો સુન મારા જીવ. તને તારી માં નહીં વાપરતી મારા બેટા. લખો બીજું. અત્યાર સુધી આટલો વરસ થઈ ગયો માં તમે એક દારૂ માં ના વાપરતા. તારા દક મી હું નતું કર્યું કે તારા દક મી મારો મનકો પારકો કરી દીધો. લોકોના ઘેર માગી હું પેટ ભરું છું. હાલ હું પેટ ભરું શા ને રોટલો કાલા તો હું માગીને ખાઉં છું બેટા, ને દાડા કાઢું છું. હા તું ઈકન ભગવાન તને ઈકન તાર જાવો જલાલી કર. અને હું તો કહું કદી તારે કોઈની એવું નહીં કે કોઈની જરૂર એવી તો ના પડે, પણ પૈસે ટકે કદી તારે કોઈની જરૂર ના પડે. તારા કોઈના આગળ તારા હાથ ના ફેલાવ પડે એવા ભગવાન તારા દાડા કાયમ રાખ. તારા દકા પણ હું અત્યારે બહુ ગયડી થઈ ગયું બેટા. અત્યારે હું અધડી થઈ ગયું. મને પછી દેખાતું એ નહીં. પછી હું જોઈ નહીં શકતી. હું ઘેર ફરી અને ભીખ માગી રોટલા વેણી ખાઉં. ભલે તું પાછો ના આવે બેટા. મેં તારા દકા મારી જમીન મારું જીવન બધું ગીરવી મેલી અને મેં જીવન કાઢી નાખ્યું અને તને વિદેશમાં મોકલ્યો મારા છોકરા. અને તું અત્યારે ગયડી માને ચમ ભૂલી ગયો કે તું તને તાર માં નહીં વાપરતી. હા એક વખત હું ના વાપરું તો તને કશું વધુ નહીં, પણ એક વખત ગોડા કાકા કે કોકને ફોન કરીને પૂછ્યું હતી કે મારા માં શું કરે તો મારું અત્યાર સુધી જીવેલું મારું રોશો નહીં. રાગ બોલો. રોશો નહીં હોતો. પૈસા નું લખું છું. મારા પૈસા નહીં જોતા પણ તારાથી થાય હું કહું. તો તારી મરેલી માં મરાતી ભૂંડું જીવતી માં ભલે હાલ જીવતી માં હો દાડા કાઢતી. પણ હું એમ કહું જ્યારે મરણ હું મરું ને તો ખાલી એક વખત મરેલું મોઢું જોવા આવશે. તારી વધરીમાં ના તારી કોટો પડી છે ભાઈ. ગળી તારી માનો સારો કોણ હતું આ દુનિયામાં કે લોકોના ઘેર માગીને દાડા કાઢું છું ભાઈ. ભગવાન તને વારનું કર, તને હાજુ તાજુ રાખ અને તને કદી દુઃખ નો વાયરો ના અડે મારા. લગો કે તારું શરીર હાચવજે અને બહારનું ખાતો ને પીતો નહીં. બસ અને એમ લખજો ખાસ કે ભલે હાલ તને મારી કોઈ નહીં પડી પણ તારી મરેલી માં જાણ મરે ને મરેલી માં તારી ઓધડી માં તારી આ ઓધડી માં નો કાગળ તને મળે ને તારી મરેલી માને જો તું
કદી જીવનમાં માં કીધી હોય ને તો મરણ તો એક વખત કે મોઢું જોવા આવશે, મોઢું જોવા આવશે તારી માનું. આપસી માજી આપસી તમને આંધળી માં માજી છોકરા માજી કરીએ આપણે ભગવાનને જે ધારીએ થશે શું કરીએ કયો. આ તમારું કાગળ છે ને હા માર કાગળ ખાલી આટલો માર કાગળ બેટા આટલો ખાલી મોકલી પછી ના આલજો. કરો તમે તો મારી માં પર બરોબર છો માજી તે તાર મો મારી માં સમજી અને એ મારો ભાઈ સમજી ના કાગળ હું ભલે મારે ગમે તેટલું ભાડું થશે ગમે તો જવાન થશે શેરી ફરવા થશે પણ આ કાગળ હું તમારા છોકરા સુધી પોકાડી માજી હો. ચિંતા ના કર ટાઈમ ખાઈ લેજો ઊંઘો હો. હાથવીન જજો ને પોકાડજો ખાલી. હા. તમારો છોકરો કશું ચિંતા કરશો નહીં તો આવશે હો માજી. કેજો મારા રૂપિયા નહીં જોતા ભાઈ પણ ધર્માનું મોઢું જોવા યાર. હા માજી હો હું પોકાડી હો. હા થજો તબિયત હો. હા હાથવીન જજો તબિયત હશે હા. સાહેબની ગાડી પડી છે. સાહેબ હોય ને એવું લાગે શોરૂમમાં હોય ને એવું લાગે છે. ગાડી પડી છે પણ માના હમાસર હાલવા પછી ગમે તે પણ જોવા દે શું તો ખરા પાછા બેઠા તો શું कोई बात नहीं है, हो जाएगा. ठीक है. हाँ ओके ओके. हाँ સાહેબ થોડું કોમ હતું. હા બોલો શું કામ હતું? હું તમારા ઘેર ગયો તો તે તમારા મમ્મીને હું મળ્યો તમારા માને તે મેં તમારા માટે એક કાગળ મોકલાવ્યો છે કે મારો છોકરો એક જ મળે ને તો કાગળ આલી દેજો ને. બહાર નીકળો ના તો ટાઈમ નથી મારી પાસે. બહાર નીકળો. ગજબ થઈ ગયો ઘેર માને ખાવાના પોફા મારે છે વસી વધરી થઈ ગઈ છે અને આ છોકરા તો જોવા છોકરા શું કરવાનું ઓફિસમાં બેઠા માનો કાગળ વાંચવાનો ભાઈ ટાઈમ નહીં અને ફટ લઈને કાગળ વાંચ્યો નહીં ફાડીને નાખી દીધું છોકરાએ ફટ લઈને અને તારી માને છે ને શરમ આપી દીધું હો. તો આવડી મોટી ઓફિસમાં મુંબઈ લઈને બેઠો પણ હું કોમ નહીં તારા ગમે તેટલા રૂપિયા પણ પછી કોમ ના નહીં. આ લાચું બાપડી એક મોજી પડી છે જબ્બર મોજી પડી છે અને વસત થતી નહીં ને એનાથી હું દસી થાય છે ભગવાન લઈ જાય ને તો સારું સુખ શાંતિ ભાઈ હા ખોટું છોકરો સમાચાર લેતો નહીં અને ખાવાના બાપડીને હોપો છે માજી ખાય છે હું કા ભગવાન હું કા આમ કરું છું એટલે હું થોડું હાલ જાઉં ખાવાનું બાપડી ખાય તો શું રોજ ખવડાવું લાચુ ભાભી ખીચડી લાવે છે નાસ્તો કરો કહું મને ભૂખ નહીં હમણાં. લો ઉભો થજો થોડું ખાઈ લેજો તમે મને હમણાં ભૂખ નહીં. ના ઉભો તો થોડું તો ખાવું પડે ઉઠજો લ્યો ઉભો તો જો એક થોડો નાસ્તો કરી લ્યો મને તો ખવાય ગોડાભાઈ. ના ખવાય પણ મને નહીં ખવાતું. થોડું તો ખાવું પડે બાબા ઉઠજો ઉભો થઈ ગયો ઉઠો રહ્યો હાથીનો ઉભો થો અને થોડું એક ખાઈ જાય એટલે તમારા પેટમાં થોડી શાંતિ થાય મને નહીં ઉતરતું મને એ તો ભગવાન ઉતારે. ધરતો હવે તો દેહ મેલાઈ દે તો સારું. હા. બે પગનો પગ મારે સાફ થઈ ગયું. એવું ના બોલાય તો ભગવાનને તો જ્યાં તો આપણે જીવન લખ્યો ત્યાં તો જીવાય તો ખરું હાથીનું ઉતરો ઓ ભગવાન છોડ દે તો સારું. હાથીનું ઉતરો છોડ દે તો ધોકોમાં. ઉઠજો ઉભો થઈ ગયો હાથીનો ઉભો થો ગોડાભાઈ માર કાઢ્યો નહીં આવશે માર કાઢ્યો આવશે. આવશે કે હા?
આવશે છે ને નહીં આવે કેટલો તને- સમય વીતી ગયો, વર્ષો થઈ ગયો ભાઈ, પણ મારો છોકરો ના આવ્યો. આવશે 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 લાસુ ભાભી તો રો રો કરશે ને આવશે પેટમાં કોઈ નહીં હવે તો ખાવાનું મને લાગતું નહીં કે આવો તો અને હું ના આવતો આવ્યો તો વહેલા આવી ગયો હોબડી ઊભા થઈ ગયો તમે લેવાડો થોડું ખાઈ લેજો અને રો રો કરજો ને પેટમાં કોઈ ના હોય અને ખોટું સ્ટોપ કરો હાસી હાસી ઓહરી માસોથી બેહીને નાસ્તો કરો તો દેખાતું નહીં હંબુદું ભૂસે તરસે મરજો કોણ ખવડાવો બિચારો લાસુમા એ લાસુમા લાસુમા હા ભાઈ, લાસુમા હા ભાઈ, હા તમારો છોકરો આવ્યો હા ઓહો હા. આ રહ્યો કાયા, કાયા, બેટા, બેટા, બેટા બોલતો જ નહીં, બેટા બોલ કે બેટા, બોલ કે મારસિયા, જમ બોલતો નહીં, હા તારી માં, તારી વડીલ માં વર્ષોથી તારા અવાજ ઉભા લાસુમા તો અમારો છોકરો નહીં બોલે એનું ભારે મોની બીમારી છે એને એક કિડની ફેલ થઈ જાય છે અને બીજી ફેલ થઈ જવાની છે ડોક્ટરને આવું કીધું છે બેટા તું રોસ, હા રોસ, તું ચિંતા કરસ, તારી માં જે જીવસ મારા શિયા, તારી માં જે જીવસ તું ચિંતા કરસ, હા હા ભાઈ, હા માજી ભાઈ હા બોલો માજી બેટા, લાસુમા બોલો બેટા હા દવાખાન લઈ લે, દવાખાન લઈ લે, ગ્રીક્ષા બોલાય જાહેર દવાખાન જી હાલ. માજી અમુક કચ્યું રહ્યું નહીં બધું પતી ગયું છે ને દવાખાન નથી લઈ જાઉં બધું પતી ગયું છે કોઈ નહીં પતી બેટા, હું શું હું જીવશું, મારી કિડનીઓ હું હાલે દે મારા છોકરાને, હું જીવાડે કોઈ નહીં થાય, કોઈ નહીં થાય બેટા, તને હું બેઠી છું. બાબુ તને ઓળખી દાજો મને માફ કરી દે બા. તું ચિંતા ના કરે, મને બેટી મારી કિડનીઓ હાલે તને, હા મારું ઉજીબીન કરવું છે, અત્યારે ઘરે મારો મનકો મેં ધૂળના પટમ કાઢ્યો છે બેટા, આખો મનકો, અને હું તારી માં છું, હું તને નહીં જીવાડું તો કોણ આવશે કે, હા તું લે ગભરાઈ ગયો છું, હા મને બેટી હું તને મરી જાય પણ હું તને કશું નહીં દવા દો બેટા. માફ કર બા, મને માફ કર, હું તને ના ઓળખી શક્યો. ભાઈ માં તો માં હોય, તારો કાગરે મામી જોયા વગર પાડી નાખ્યો. બધું ભૂલી જાજો, હું છું ને, હા હું છું ને, હું તને કશું નહીં દવા દઉં. બાયને મિત્રો કહી દઈએ. જોયું મિત્રો, ગમે જેટલા કમાવા દૂર જતા રહેજો પણ કોઈ દારો માથી દૂર ના થતા. ખરેખર માનો પ્રેમ તો તમે વિડીયોમાં જોઈ જ લીધો છે કે કેટલો પ્રેમ પોતાની કિડનીઓ મને આલી દીધી છે પોતાના છોકરાને. એટલે માં એ માં, બીજા બધા વન વગડાના વાહ કહેવાય. શું કેવું માં કોક કે? વાત સાચી છે. મારું એટલું કહેવું કે ભાઈ વિડીયો તમે જોજો, લાઈક શેર કરજો, કારણ કે વિડીયોની અંદર એટલું બધું મતલબ ઇમોશનલ સીન લીધેલા છે ને કે ખરેખર છોકરો વિદેશમાં બહાર કમાવા જાય, માએનું આખું એનું જીવનનું બધું કમાયેલું બધું છોકરા પાછળ ખર્ચીને છોકરાને વિદેશમાં મોકલ્યો હોય ભાઈ, અને છોકરો આવું કરે કે માં મરવા પડે તો છતાં એને કોઈ દર મોઢું એ ના બતાવે, કોઈ દર ફોનમાં સમાચાર ના લે, તો એવા છોકરોને ધિક્કાર કહેવાય. હું તો બધા છોકરાને જે એવા છોકરા હોય એમને લાગુ પડે એવા છોકરાને ધિક્કાર કહેવાય. પણ
કીધું ને કે માએ માં બીજા બધા વન વગડાના વાહ, કારણ કે માના જેવું દુનિયામાં ના કોઈ સ ના કદાચ કોઈ થશે. તો જય માતાજી. વિડીયોનો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય માતાજી.